નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં પ્રત્યેક ગુજરાતીને સ્પર્શથી આપણે વાત કરવાની છે. ગુજરાતીઓ મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રનાયક સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો છે કે કેમ, એવો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. કારણ કે ગુજરાતમાં નથુરામ ગોડસે, રાષ્ટ્રપિતાનો હત્યારો, એને જસ્ટિફાય કરવા માટે, ગાંધીજીની હત્યાને જસ્ટિફાય કરવા માટે નાટક ભજવવામાં આવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં સુરત, વડોદરા, ભાવનગર, ત્યાં તો આ ભજવાઈ ચૂક્યા છે. ગઈકાલે રાજકોટમાં ગુણવંત ડેલાવાલાના નેતૃત્વવાળા હેમુ ગઢવી હોલમાં આ નાટક ભજવાવા માટે રાજકોટમાં કોઈ વડોદરાની વ્યક્તિએ હોલ બુક કરાવ્યો તો એવું કહેવામાં આવે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે ગાંધી સરદારના વંશજો છો કે ગોડસેના વંશજો છો. કારણ ઘણી વખતે અમારે હિન્દી ચેનલો ઉપર જ્યારે વાત થાય, સોશિયલ મીડિયા ચેનલો ઉપર વાત થાય, ત્યારે દિલ્હીથી લોકો એમ કે છે ગુજરાત લોબી, ગુજરાત લોબી. ત્યારે અમારે સ્પષ્ટતા કરવી પડે છે કે ભાઈ, અમે મોદી શાહના વંશજો નથી, અમે ગાંધી સરદારના વંશજ છીએ. અને ગાંધી સરદાર એ આ ગુજરાતનું ઘરેણું છે. અને એમને બદનામ કરવા માટે હવે ગોડસેને માટેના નાટકો અહીંયા ભજવાઈ રહ્યા છે. પહેલાથી સ્પષ્ટતા કરી દઉં કે હું કોઈ પુસ્તક કે કોઈ નાટક એના પર પ્રતિબંધ મુકાય એનો વિરોધી છું. કોઈ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકાય એનો વિરોધી છું. પણ પ્રજાને એ અધિકાર છે કે પુસ્તક વાંચવું, એ ફિલ્મ જોવી, એ નાટક જોવું કે નહીં. અને એટલા માટે પ્રજાને એ પણ અધિકાર છે, ભારતીય બંધારણે આપેલો અધિકાર છે કે આવી ફિલ્મ, આવું નાટક, આવું પુસ્તક એ ન વાંચવા માટે પોતાનો વિરોધ પણ દર્શાવી શકે. મહારાષ્ટ્રમાં વર્ષો સુધી આ નાટક પ્રતિબંધિત રહ્યું. સુપ્રીમ કોર્ટે એને લીલી ઝંડી આપી. પ્રદીપ દળવી એમણે રૂપાંતરિત કર્યું. ગોપાલ ગોડસે, નથુરામ ગોડસેના ભાઈ, જેમને બહુ લાંબી જેલ પણ થઈ હતી, જેમને અમે અનેકવાર મળ્યા પણ છીએ, જે અમારી ઓફિસે, હિન્દુસ્તાન સમાચારની મુંબઈની ઓફિસે એ આવતા હતા. અમે જ્યારે એના હિન્દી વિભાગમાં કામ કરતા હતા ત્યારે LIC સામેની ગવર્મેન્ટ બેરેક્સમાં અમારી ઓફિસ હતી. અને એ નથુરામ ગોડસે અથવા ગોડસે પરિવારને ક્યારેય અફસોસ નથી થયો કે ગાંધીજીની હત્યા કરવામાં આવી. ક્યારેક ક્યારેક એવું કહેવામાં આવે છે ગોડસે પરિવાર તરફથી કે એમને ગાંધીજી પ્રત્યે ખૂબ આદર હતો. પણ આ બધા દંભ અને દાંભિક જે દ્રશ્યો ભજવાય છે આપણે ત્યાં, એની પાછળ જે ખૂની ચહેરાઓ હોય છે, એ ખૂની ચહેરાઓને આપણે પીછાણવા પડે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિશ્રામાં, એની સરકારની નિશ્રામાં ગોડસેને હીરો ચિતરવાના પ્રયાસો એ થઈ રહ્યા છે એવું બહુ સ્પષ્ટપણે, અને ગાંધીને વિલન ચિતરવાના પ્રયાસો થઈ રહ્યા છે એવું પણ અમારે કહેવું પડે. કારણ કે ગાંધી, જેમને પોતાના ગુરુ નહોતા માનતા, એવી વ્યક્તિઓને ગુરુપદેશ બતાવીને ગાંધીને લલ્લુ પંજુ બતાવનારાઓને પણ સરકાર એમને લગતા નાટકો અને એમને લગતા ભાષણો એ સ્પોન્સર કરે છે. આ ગુજરાત સરકાર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એમની આનાથી વિશેષ બદનામી કઈ હોઈ શકે? એટલે મને લાગે છે કે મારે બહુ સ્પષ્ટપણે કહેવું પડે કે અમારા મિત્ર હેમંત કુમાર શાહ, ડોક્ટર હેમંત કુમાર શાહ, આમ તો હેમંત એ અધ્યાપક રહ્યો, અને અધ્યાપકો સામાન્ય રીતે ભીરુ ગણાય છે, પણ એણે
અને એના સેન્ટ ઝેવિયર્સમાં અધ્યાપક એવા પુત્ર આત્મને ગોડસે ને ગાંધી કો ક્યો મારા એના વાચિકમના આ રાજ્યની અંદર 5 એમણે પ્રયોગો કર્યા અને આ પ્રયોગોને પણ બંધ કરવા માટે સરકારી તંત્રે, ગુજરાતના સરકારી તંત્રે પ્રયાસો કર્યા, પોલીસ તંત્રે પ્રયાસ કર્યા. પોલીસ તો બિચારી એને આપણે બદનામ ન કરીએ, કારણ કે તો ઉપરથી આદેશો હોય એ પ્રમાણે વર્તે. અને ક્યારેક ક્યારેક તો જે હોલ બુક થયા હોય એને કેન્સલ પણ કરવા પડ્યા છે. પરંતુ ગઈકાલે ગોડસેના નાટકનો રાજકોટમાં ઉગ્ર વિરોધ કોંગ્રેસીઓએ કર્યો, કોંગ્રેસી યુવાનોએ કર્યો અને એનો સેટ તોડી નાખ્યો. અમે હિંસાના સમર્થક નથી, વિરોધ કરી શકાય એમ માનીએ છીએ. એ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે એ નાટકનો વિરોધ કરે એ એના અમે સમર્થક છીએ, અને આ ગોડસે વાળા નાટકનો. હેમંત કુમાર એ તો જે વાચિકમ કરે છે એ વાચિકમમાં ઐતિહાસિક તથ્યોને આધારે ગોડસે ક્યારથી એમની હત્યાની વેતરણમાં હતા અને હિન્દુ મહાસભા વાળાઓ, હિન્દુવાદીઓ એ કેમ ગાંધીજીની હત્યા કરાવવા માંગતા હતા એની વાત એ કરે છે. તમને ખ્યાલ છે કે નથુરામ ગોડસે સાંગલીનો RSSનો બૌદ્ધિક પ્રમુખ હતો અને એ સાવરકરનો નિષ્ઠાવંત હતો. વી દા સાવરકર, બેરિસ્ટર વી દા સાવરકર, જે હિન્દુ મહાસભાના અધ્યક્ષ હતા, સર્વે સર્વા હતા, અને મુસ્લિમ લીગ, જીણાના મુસ્લિમ લીગ સાથે એમની હિન્દુ મહાસભાએ 3 પ્રાંતોમાં અંગ્રેજોની કૃપાથી સરકારો ચલાવી હતી. એટલે એના વિશે વધારે મારે તમને કહેવું નથી. પરંતુ આજ સાવરકરના નાણાથી નથુરામ ગોડસે જે અખબાર ચલાવતા હતા, ચલાવતો હતો એમ કહેવા કરતા હું ચલાવતા હતા, કારણ કે મને લાગે છે મારો વિવેક છે એ મને અપમાનિત શબ્દોમાં બોલવા માટે પ્રેરતો નથી. છતાં આમ તો આરોપી માટે, આરોપી નહીં, આ તો હત્યારો સાબિત થયો છે એટલે કન્વિક્ટેડ છે અને રાષ્ટ્રપિતાની હત્યા કરવામાં આવી છે. રાષ્ટ્રપિતા કોઈનો જીવ લેવાય અને ફાંસી અપાય એના વિરોધી હતા, કારણ કે તમે જીવ આપી શકતા નથી. અને આપણું બંધારણ એ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપે છે. એટલે આ લોકો એના અંચળો ઓઢીને એ અત્યારે આ બધા ખેલ કરી રહ્યા છે. પણ સાવરકરના નાણે નથુરામ ગોડસે જે અખબાર ચલાવતા હતા અગ્રણી, એ અખબારમાં 1945માં જે કાર્ટૂન છપાયું હતું એ એમની માનસિક અવસ્થા દર્શાવે છે. અમે થંબનેલમાં એ કાર્ટૂન મૂક્યું છે અને અગાઉ આપણે એના વિશે વિગતે વાત કરી છે, પણ આ કાર્ટૂન એવું દર્શાવે છે કે સાવરકર અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ બંને જણા જેમની સામે તીર તાકી રહ્યા છે એ દશાનન સામે છે. દશાનન એટલે રાવણ છે. ગાંધીજીને રાવણ તરીકે ચિતર્યા છે અને ગાંધીજીના જે મસ્તકો છે એમાં એમણે જેમને મારવા છે, એટલે ગાંધીજીને મારવા છે, નહેરુને મારવા છે, સરદાર પટેલને મારવા છે, નેતાજી સુભાષચંદ્ર બોઝને મારવા છે, મૌલાના અબુલ કલામ આઝાદને મારવા છે, કોંગ્રેસી નેતાઓને મારવા છે. એ એમના દિમાગમાં 1945માં ભમતું હતું, જે 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસે ગાંધીજીને પ્રાર્થના સભામાં વંદન કરીને એ છે ને એ 3 ગોળીઓ ધરબી દે છે એમની છાતીમાં અને એમની હત્યા કરે છે. અને RSSના પ્રત્યેક કાર્યાલયમાં તમે જશો તો તમને જોવા મળશે ગોપાલ ગોડસેની ગાંધીવત ક્યું, કારણ કે ગાંધીને એ લોકો દૂષણ સમજે છે, ગાંધીને એ લોકો રાવણ સમજે છે, અને એટલા માટે એ દૂષણનો વધ હોય, રાક્ષસનો વધ હોય,
હત્યા નથી કરતા. અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો પણ ગોડસે ને આરાધ્ય પુરુષ માનતા રહ્યા છે. એ તમે એનાથી અજાણ નથી. પેલા બેન ભોપાલના સાંસદ, મારે એમનું નામ લેવાની જરૂર નથી, એમણે તો નથુરામ ગોડસેને આદર્શ પુરુષ, પંડિત નથુરામ ગોડસે એ ગણીને એમણે સમર્પણ ભાવ વ્યક્ત કર્યો હતો. ગોડસેને જસ્ટિફાય, એની હત્યાને જસ્ટિફાય કરો. આ દેશમાં આ નથુરામ ગોડસે બુરખો પહેરીને ગાંધીજીની હત્યા કરવાનું પણ પ્લાનિંગ કર્યું હતું, જેથી હિન્દુ મુસ્લિમ રાયટ આખા દેશમાં થાય. પરંતુ એ ખેલ પણ ખાલી ગયો અને એ પકડાયો. ભાગ્યો નહીં, ભાગી શકે એવું એ નહોતું. એમાં શૌર્ય બતાવે છે કે ભાગ્યો નહીં. ગાંધીજીએ તો પોતાની પ્રાર્થના સભામાં સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા, એમને પોલીસ મૂકવાનો સાબ નન્નો કર્યો, જણાવી દીધો હતું, નન્નો ભણી દીધો હતો. સાદા વેશમાં પણ પોલીસ ન હોવી જોઈએ એવી ગાંધીજીની ખ્વાહિશ હતી. અને ગાંધીજીને કોઈને માટે દ્વેષ નહોતો. જેમ ઇન્દિરા ગાંધીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી સુરક્ષામાં જે બે શીખ છે, શીખ અધિકારી, એમને તમે દૂર કરો, પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ કહ્યું કે એમને હું જો દૂર કરું તો આ દેશમાં મેસેજ શું જશે? ખોટો મેસેજ જશે કે હું શીખ વિરોધી છું. અને છતાં એમને ઇન્ટેલિજન્સ જે રિપોર્ટ હતા એ સાચા પડ્યા. ઇન્દિરા ગાંધીની એ જ બે શીખ અધિકારીઓ, સુરક્ષા અધિકારીઓએ ગોળીઓ ધરબી દઈને હત્યા કરી. પણ ઇન્દિરા ગાંધીએ એમને દૂર નહોતા કર્યા. મને લાગે છે કે એ એમની સામે લાખ વાંધા હોઈ શકે ઇન્દિરા ગાંધીના, અમે પણ ટીકાકાર રહ્યા છીએ, પરંતુ એમની આ વાતને તો સલામ કરવી પડે. અમારા એક વિદ્યાર્થી ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયા, આમ તો કોંગ્રેસના એ પ્રવક્તા છે, એણે જે કામ કર્યું છે એ કામને હું બિરદાવું છું. એણે પ્રેસ કોન્ફરન્સ લઈને બહુ સ્પષ્ટપણે કહ્યું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ, કર્મભૂમિ ગુજરાતમાં હું નથુરામ નામનું નાટકનો સખત શબ્દોમાં વિરોધ કરું છું. આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી, મહાત્મા ગાંધીનો હત્યારો નથુરામ ગોડસે ક્યારે નાયક ન હોઈ શકે. તે વિલન હતો અને રહેશે. એણે જે પ્રેસ નોટ રિલીઝ કરેલી અને પ્રેસ કોન્ફરન્સ લીધેલી એ પણ દાદ માગે એવી છે. હિંમત કરીને એણે આ વાત કરી છે. અને હું રાજકોટના અખબારો, જે મુખ્ય અખબાર કહી શકાય એવા ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે બીજા અખબારોને પણ હું બિરદાવું છું કે જેમણે આ સમાચારો ગઈકાલે જે નાટક ભજવાનું હતું એ નાટક ન ભજવી શકાય કે ન ભજવી શકાયું. અને પોલીસ પાછી 40 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટક કરે છે, કારણ કે પોલીસને તો ઉપરથી આદેશ હોય ને. પણ હવે જામનગરમાં પણ નાટક આ ભજવાની વેતરણ હતી. તમને ખબર છે, આ જામનગરની અંદર ગોડસેની પ્રતિમા મૂકવામાં આવી હતી. એ વખતે વિરોધ થયો અને તોડી ફોડી નાખી. ગોડસેની પ્રતિમાઓ ગુજરાતમાં, ગુજરાતીઓને કઈ લાજ શરમ છે કે નહીં? કે તમે કોના વંશજ છો? તમે ગાંધી સરદારના વંશજ છો કે તમે છે ને ગોડસેના વંશજ છો? તમારે નક્કી કરવાનું છે. ગુજરાતીઓ મૂક પ્રેક્ષક થઈને આ જોયા કરશે. જામનગરમાં પણ આ નાટક ન ભજવાય એના માટે કોંગ્રેસે પોતાનો વિરોધ જાહેર કર્યો છે. રાજકોટમાં પણ એ ન ભજવાય એને માટે એમણે વિરોધ જાહેર કર્યો હતો. અને આજે જ્યારે કોંગ્રેસના રાજકોટના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા સાથે હું વાત કરતો હતો ત્યારે
મને એમણે જરૂર કહ્યું કે આખો મુદ્દો આખી કોંગ્રેસે ઉપાડી લેવો જોઈએ કે ગુજરાતમાં ગોડસે નાટક ભજવાય કે ન ભજવાય. પાર્થિવરાજની વાત સાથે હું સંમત છું, ને પાર્થિવરાજની વાત પણ પ્રત્યેક જિલ્લા, તાલુકા, ગામના કોંગ્રેસજનોએ જ નહીં, પણ આ ગુજરાતની 6 કરોડ કરતા વધારે જે પ્રજા છે એણે એકી અવાજે કહેવું જોઈએ કે ગુજરાતનો નાયક ગોડસે ન હોઈ શકે. ગુજરાતના નાયક તો માત્ર ને માત્ર ગાંધી અને સરદાર હોઈ શકે. અને આપણે ગાંધી સરદારના વંશજો છીએ. એટલા માટે આ નાટક ભલે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી પણ એ પરમિશન લઈ આવ્યા હોય, પ્રદીપ દળવીનું એ નાટકને મહારાષ્ટ્રમાં ભજવવા માટે, પણ આમાં પણ વિકૃત ઇતિહાસ મૂકવામાં આવ્યો છે. યદી ફડકે નામના પ્રખર અભ્યાસી સાહિત્ય સહવાસમાં બેન્દ્રામાં અમને ઘણીવાર એમના ઘરે એમની સાથે ચર્ચા કરવાનો અવસર મળ્યો, એમના પુસ્તકો પણ વાંચવાનો અવસર મળ્યો. એમણે પ્રદીપ દળવીને જે સવાલો કર્યા હતા એ સવાલોના જવાબ એ આપી શક્યા નથી. વિજય તેંડુલકર સહિતના નાટક નો વિરોધ ન હોઈ શકે, એમ કે નાટક લખી શકે, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે, પરંતુ આ નાટક એ ઇતિહાસનું વિકૃતિકરણ છે, એટલા માટે એ ન ભજવાવું જોઈએ. એ વાત તો છે ને બહુ સ્પષ્ટ છે. અને સાચો ઇતિહાસ એને વિકૃત કરવાની કોશિશ રાઈટ ફ્રોમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ટુ લોઅર રેન્ક ઓફ બીજેપી એન્ડ આરએસએસ એન્ડ હિન્દુ મહાસભા એ લોકો આજે કરી રહ્યા છે. એનું એક ઉદાહરણ તો તમને રાજ્યસભામાં પ્રાઇમ મિનિસ્ટરે જે ભાષણ કર્યું એમાં મળી ગયું. આમ તો અનેક ઉદાહરણો મળી ગયા. એ છે ને જે જુઠ્ઠાણાઓ બોલ્યા કરે છે એનો આપણે એક એપિસોડ પણ કર્યો, તો તમે ન જોયો હોય તો જોઈ લેજો. પણ એમને કોઈ અફસોસ નથી. કે છે કે મહાત્મા ગાંધીની, મોદી એકાદ વાર ભૂલભૂલમાં છે ને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહી ગયા હતા. કિશનસિંહ સોલંકી એમના એક પ્રવક્તા હતા, એમણે અમને એ બાઇટ એમણે મોકલી હતી. પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ એમને ક્યારેય રાષ્ટ્રપિતા કહેતા નથી. માત્ર રાજઘાટ ઉપર જઈને ફૂલ ચડાવે છે. પણ તુષાર ગાંધીએ નવજીવનના એ કાર્યક્રમમાં હમણાં જે કહ્યું હતું એ વાત 100% સાચી લાગે છે કે નથુરામ ગોડસે પણ બાપુની હત્યા કરતા પહેલા એમને નમસ્તે કર્યું હતું. નરેન્દ્ર મોદી નમે છે વિદેશોમાં જઈને ગાંધીની પ્રતિમા સાથે, ત્યારે એમના દિલમાં ગાંધી માટે કયો ભાવ છે એ તુષાર ગાંધીએ એ વખતે પ્રગટ કર્યું હતું. મહાત્મા ગાંધીની અટક આ ગાંધી પરિવાર એટલે નહેરુ ગાંધી પરિવારે ચોરી છે એમ મોદી કહે છે. મને લાગે છે કે આપણા લોકો એમ માનતા હોય કે વડાપ્રધાન બોલે એટલે સાચું જ હોય, પણ વડાપ્રધાન ખોટું કેટલું બોલે છે એમાં થોડાક અંશો અમે છે ને એ એપિસોડમાં કહ્યા હતા. આપણા ભરૂચના જહાંગીર ગાંધી, પારસીઓમાં ગાંધી સરનેમ હોય છે, મુસ્લિમોમાં પણ ગાંધી સરનેમ હોય છે, હિન્દુઓમાં પણ ગાંધી સરનેમ હોય છે. પારસીઓમાંના એ જહાંગીર ગાંધીનો દીકરો ફિરોઝ ગાંધી, ફિરોઝ ગાંધીની હવેલી પણ ભરૂચમાં આઈડેન્ટિફાઈ થઈ છે. એ આપણા આર્કાઇવ્સે સ્પષ્ટ કર્યું છે, હેરિટેજ વાળાઓએ સ્પષ્ટ કર્યું છે. એની માલિકી બદલાઈ છે. પણ એ ફિરોઝ ગાંધી એક પારસી સાથે ઇન્દિરા પ્રિયદર્શિની નહેરુના લગ્ન 1942માં આનંદ ભવનમાં અલ્હાબાદમાં વૈદિક વિધિથી થયા હતા. એ વાત ને કોઈ નકારી શકે એમ નથી. અને છતાંય ભારતીય જનતા પાર્ટી વાળાઓ, આરએસએસ વાળાઓ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે જુઠ્ઠાણા ફેલાવે છે એમાં એમ કહે છે કે
એમની કબર જોવા આવજો, ત્યાં ફૂલ ચડાવવા આવજો. અહીંયા છે ને ડેપ્યુટી સીએમ આવે છે ઉત્તર પ્રદેશના, એ છે ને કે છે. આ ફિરોઝ ગાંધી એ એમનું જ્યારે મૃત્યુ થયું 1960માં, જો હું ભૂલતો ન હોઉં તો, ત્યારે દિલ્હીમાં એમના અગ્નિ સંસ્કાર થયા હતા અને હજારો લોકોની ઉપસ્થિતિમાં થયા હતા. પ્રાઇમ મિનિસ્ટર નહેરુની ઉપસ્થિતિમાં થયા હતા. અને છતાં આ લોકો જુઠ્ઠાણાઓ ફેલાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા. અને હવે તો જુઠ્ઠાણાઓ એ પ્રાઇમ મિનિસ્ટર પોતે સંસદમાં જ્યારે બોલે ત્યારે તો ખરેખર તો વિશેષાધિકાર ભંગની નોટિસ આપવી પડે. શક્તિસિંહ ગોહિલમાં જો હિંમત હોય, કોંગ્રેસના સાંસદ છે રાજ્યસભાના, એ સાંભળી રહ્યા આ વાત, એમણે નોટિસ આપવી જોઈએ વિશેષાધિકાર ભંગની પ્રાઇમ મિનિસ્ટરની સામે. તાકાત હોય તો ક્ષત્રિય વટ એને કહેવાય. કારણ કે પેલો માણસ એ સાવ જુઠ્ઠું બોલે છે, સંસદને ગેરમાર્ગે દોરે છે, દેશને ગેરમાર્ગે દોરે છે. કારણ કે પ્રાઇમ મિનિસ્ટર એ ચૂંટણી પ્રવચન કરે છે સંસદની અંદર, તમે જાણો છો. એટલે જ કહું છું, તમારે નક્કી કરવાનું છે કે તમે ગોડસેના વંશજ છો કે તમે ગાંધી સરદારના વંશજ છો. ગુજરાતીઓએ આ નક્કી કરવાનું છે. દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓએ સ્વાર્થાંત થયા વિના સચ્ચાઈનો સામનો કરવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત કહીએ છીએ. તમારો અવાજ બનવાની હું કોશિશ કરું છું. કારણ કે તમે બોલી શકતા નથી. તમે સરકારમાં હો, તમે સરકારના આશ્રિત હો, તમે સરકારથી ડરતા હો, તો હું કહું છું કે તમે જે વિચારો છો એ વાત હું પ્રજા સામે મૂકું છું. નમસ્કાર.